મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું શીરો। તો મેં 1 વાટકી કરકરો ઘઉંનો લોટ લીધો। મેં 1 વાટકી ઘી લીધું। જે વાટકીથી આપણે લોટ લઈએ એ જ વાટકીથી આપણે માપે ઘી લેવાનું। હવે 1 ચમચી મેં કઢાઈમાં ઘી નાખ્યું અને કાજુ બદામ નાખ્યા। એને શેકી દેવાના। ધીમા ધીમા તાપે એને શેકવાના। શેકેલા કાજુ બદામ શીરામાં નાખીએ ને એટલે સારા લાગે, એટલે શેકીને નાખવા। હવે કાજુ બદામ શેકાઈ ગયા એટલે આપણે ડીશમાં કાઢી દીધા। હવે આપણે કઢાઈમાં ઘી લીધું। હવે એ વાટકીમાં 1-2 ચમચી ઘી રાખવાનું અને લોટ નાખ્યો। હવે ધીમા ધીમા તાપે આને શેકવાનું। એ લોટનો કલર ચેન્જ થાય ત્યાર ઘડી એને શેકાઈ જવાનું ધીમા ધીમા તાપે। હવે એ જ વાટકીથી આપણે પાણી લેવાનું। 1 વાટકી લીધું ને બીજી વાટકી, 2 વાટકી લેવાનું। 1 વાટકી લોટ હોય, 1 વાટકી ઘી હોય તો 2 વાટકી પાણી લેવાનું। હવે મેં ગરમ કરવા મૂકી દીધું અને ધીમા ધીમા તાપે શેકાવા દેવાનું। હવે લોટ સરસ શેકાવા લાગ્યો છે, એ થોડો થોડો કલર ચેન્જ થવા માંડ્યો છે। હવે સરસ શેકાઈ ગયો છે, ઘી પણ ફૂટવા લાગ્યું છે, એટલે સરસ શેકાઈ ગયું છે। હવે જે ગરમ પાણી કર્યું હતું ને એ અંદર થોડું થોડું કરીને નાખવાનું અને હલાવી જવાનું। થોડું થોડું કરીને નાખી જવાનું। અને એને મિક્સ કરી જવાનું। ધીમા ધીમા તાપે હલાવી જવાનું એને। આપણું ઘી ફૂટે ત્યાર ઘડી એને મિક્સ કરવાનું બધું। હવે એ જ વાટકીથી આપણે ગોળ લેવાનું। જે વાટકીથી આપણે લોટ લીધો હતો, ઘી લીધું હતું ને એ જ વાટકી ભરી ગોળ લેવાનું અને એને મિક્સ કરી રાખવાનું। હવે બધું મિક્સ થઈ ગયું। હવે ઇલાયચી નાખવાની। હવે જે ઘી વધાર્યું હતું ને એ 1-2 ચમચી એ અંદર નાખી દેવાનું। સરસ મસ્ત શીરો થઈ ગયો આપણો। હવે અંદર કાજુ બદામ નાખવાના। શીરો મસ્ત સરસ દાણેદાર બની ગયો છે। હવે તળિયે પણ ચોંટતો નથી અને શીરો આપણો તૈયાર થઈ ગયો। હવે વાસણમાં લઈ લીધો। જો આ રીતે તમે શીરો બનાવશો ને તો સરસ બનશે। એટલે બધું સરખું માપ લેવાનું અને આ માપથી તમે જો વધારે બનાવવા માંગતા હોય ને તો આ જ માપેથી તમે બનાવશો તો પણ શીરો સારો જ બનશે। નહીં ઓછા વધતું નહીં થાય કશું અને સરસ જ બનશે। આવજો।